इतने मोटिवेशन स्पीकर हैं कि आपको इनको सुन के जो आनंद आएगा आप कहेंगे यस, यहाँ आना आज का दिन बन गया। थैंक यू सो मच। ओवर टू यू सर। એ મારા વાલીડા, હમણાં જ્યારે દીદીએ કીધું કે હરપાલભાઈ ઓળખો છો, ત્યારે બે ચાર માવડીઓએ આંગળી ઊંચી કરી. મને એમ થયું કે મારું દીકરું માવડીઓના આશીર્વાદ મળી ગયા, જગદંબાઓના બ્રહ્માંડ ભાંડોતરી પોતાના અંશમાંથી અંશ જીવ ઉત્પન્ન કરવાનો જે સામર્થ્ય ધરાવે છે એવી માવડીઓનું સમર્થન મળી ગયું. મારા વાલા હવે હપા ગાંડાને કોઈ રોકી ન શકે. એ મારા વાલા મોજમાં રહેવું, સદાય મારીની ખોજમાં રહેવું હોય, ભલે બંદૂકો ખાલી તોય ગાયકવાડી ફોજમાં રહેવું, 32 પકવાન જડે ને જડે, કઢી ખીચડી ખાતા રહેવું, અને ઘરવાળી ભેગું બને તો ઠીક. એ મારા વાલીડા, તમે હાસ્ય કલાકાર સાથે છો એટલે હાસ્ય આવશે, પણ એવું નથી, તમે સમજ્યા નથી. જો આ બધા બેઠેલા પુરુષો પોતે જેઠાલાલ છે, દયાને પૈણ્યા છે, અને બબીતામાં એ મારા વાલા ઘરવાળી ભેગું બને તો ઠીક, બાકી ભારતીય જનતા પાર્ટીની ફોજમાં રહેવું, પણ મોજમાં રહેવું, સદાય મારીની ફોજમાં રહેવું. અહીંયા આગળ પ્રોગ્રામ દેવા માટે નીકળ્યો અમારા ઠકરાણા કે કેનીકોર. મેં કીધું આ મેવાડની ધરતી માથે હું થોડા આશીર્વાદ લઈ આવું, એટલે ક્યાંક ઉજમ રે. મને કે ધ્યાન રાખજો કોઈ છેતરી ના લે. મેં કીધું ઈ તો 25 વર્ષ પહેલા જાડીરી જાન જોડીને જેદી આવ્યા. મારા સાસરીમાં ગયો, સાસુમાં પાણીનો ગ્લાસ લઈને આવ્યા. મને કે હરપાલભાઈ ₹1,00,000 ની દીકરી તમને દીધી, એટલે મેં હળવેથી કીધું લેવી છે 50,000 માં. પણ ગુજરાતી પહેલેથી જ ખાધોડતો કે બાવો બેઠો ઝાપે જી આવે ઈ ખપે, હાલો એટલું ખાવાનું મોકલો ત્યાં જવાનું, ગળ્યું એટલું ગળ્યું, બીજું બધું બળ્યું. સમય જમવાનો થઈ ગયો છે, બહુ ઓછી મિનિટો આપણી બધાઈ પાસે છે. હું દૂધમાં સાહેબ સાકર બનીશ, મીઠું નહીં બનવું, એટલે પૂર્વ કોઈ પણ પ્રકારના ઉદ્બોધન વગર સીધી ચાલી ગાડીએ ચડી ગયો છું. સાહેબ, પતિ અને પત્નીને અમે હાસ્ય કલાકારો સ્ટેજના માધ્યમથી બહુ પ્રસ્થાપિત કરતા હોઈએ છીએ. એટલે ધ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ સિઝન 2 માં પારિજાતજીએ જે ડાક્ટર 3 વખત જેમણે પીએચડી કર્યું એવા સમાજ શ્રેષ્ઠી, સમાજ દાતા ડોક્ટર જગદીશ ત્રિવેદી સાહેબ, એમને પૂછ્યો કે જગદીશજી પતિ ક્યાં હોતા હૈ? અને ત્યારે જગદીશભાઈએ જે એમના અનુભવના આર્કે જવાબ આપ્યો તો એ કહું તમને માફક આવશે કે જગદીશજી પતિ ક્યાં હોતા હૈ? અને ત્યારે જવાબ મળ્યો તો કે પતિ વહ હોતા હૈ જો સદા ટેન્શન. पत्नी मैना है वो तोता है, मैना पे सारी खुशियां खोता है, मैना जाए जब मैके तब चैन से सोता. મારા બાપુજી થી મોટી ઉંમરના આપણા પટેલ સાહેબ ઉલરી તાલી ઉપાડે છે. સાહેબ, આ વડીલો અને વડલાની છાયામાં તાપ ઓછો લાગે. મુરબ્બી મારા અન્નદાતા અને મારો રોટલો જેમના થકી છે એવા કોલકી જે ઉપલેટા પાસે આવ્યું, ઉપલેટું જે રાજકોટ પાસે આવ્યું, રાજકોટ જે આપણે રંગીલું રાજકોટ આપણા ગુજરાતની અંદર આવ્યું, ત્યાંના મુરબ્બી શ્રી જયરામભાઈ પટેલ સાહેબ, હું સ્વર્ગસ્થ નહીં કહું, કારણ કે ઘણી એવી ચેતનાઓ છે જે જીવન પર્યંત આપણી આંખ મીચાય ત્યાં સુધી સાહેબ હૃદયસ્થ હોય છે. અને મારા માનસ કલાગુરુ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ આ બે માવતર કહેતા કે વડીલો અને વડલાની છાયામાં તાપ ઓછો લાગે. જો આ વાતમાં સંશય હોય તો સાહેબ આપણે સાહેબની એક બહુ જૂની ટેવ છે બધાને ટ્રોફી આપવાની. હમણાં ત્યાં સમાજ અમે હેઠા ઉતર્યા ને એટલે સાહેબે ભેગા મને ને મારા મેનેજર સાહેબને ચા પીતા જોયા ને એટલે એક લવ બાઇટ નામની મજાની ટોપી આપી દીધી. અને ત્યાંથી જ મને એમ થયું કે આ ગળપણથી જ શરૂઆત થઈ છે, હવે ગળપણ એ પૂરી થવાની છે. વાનગીની હમણાં રાઠોડ સાહેબે ઉપર ઢાંકી દીધું, સારું થયું, નહીં તો અડધું ઓડિયન્સ છે ને હોયું ગયું. જમવા બેઠો તો એમાં લાડુ આવ્યો, મને
સેજ આમ લાંબો ઊંચો કરીને દાંત આવ્યા ને એટલે મારા પત્ની કે કેમ દાંત કાઢો છો? મેં કીધું કાંઈ નહીં. મને કે ના, સાચું કહો તમને મારા ગળાના હમ. હવે હમ દે એટલે એકના એક ખોટના એક છે એટલે આપણે સાચું કહેવું પડે. હું હાવ બિચારો ભોળો જલેબીના ગુજરાત જેવો. મેં કીધું ગણપતિ કેટલા ભાગ્યશાળી? મને કે શું ભાગ્યશાળી? મોટું પેટ, સુપડા જેવા કાન, લાંબી લાંબી સૂંઢ. મેં કીધું તમને આટલી બધી ખામી દેખાય છે તો એમને બે રિદ્ધિ સિદ્ધિ. પણ જો બેનો જોડે બુદ્ધિ બહુ હોય ઈ છે ને કેવા ગાડિયા કરે ભાઈઓના આપણે ભેખડે ભરી જઈએ. આપણે ભાઈઓ ખોટા વેમમાં રહીએ છે કે બુદ્ધિ વગરના છો, બુદ્ધિ વગરના છો. બુદ્ધિ બહુ છે, એમની જોડે પૈસાય બહુ છે, પણ જ્યાં સુધી ભાઈઓના ખર્ચાય ન જાય ત્યાં સુધી પોતે કાઢતા નથી. મારા ઘરનાએ તરત જવાબ વાળ્યો, ઈંટનો જવાબ પથ્થરથી જેવી ગઈ એવી આવી. એમણે એટલું જ કીધું કે એમ તો દ્રૌપદીજીએ ભાગ્યશાળી. જોજો અમુક જોક તમે જો અહીંયા ફિઝિકલી મેન્ટલી પ્રેઝન્ટ નહીં રહો તો માથેથી વીળી જવાની છે. એસટી બસ, એસટી અમારી સલામત સવારી એટલી સુંદર મજાની આપણા ગુજરાતમાં ને બધાએ હવે તો ધીરે ધીરે આમ લાગે કે રોડ ઉપર હાલી જતી હોય, બોર્ડ ના વાંચો તો એમ થાય કોઈ પ્રાઇવેટ હશે. આ એસટી માં હું ઝાઝા ભાગ્યા પરિવહનમાં જતો. હમણાં આપણે જેમ તેલના ભાવ ઊંચકાણા હતા યુદ્ધના કારણે, લોકો બધા ડબલા લઈ લઈને દોડ્યા. કેરોસીનની લાઈનમાં આપણા માવતર જે તે સમયે ઊભા રહેતા હતા એ રીતે સાહેબ પેટ્રોલ પંપે આપણે લાઈનો લગાડી દીધી. કેમ? બીકના કારણે. ઓલું ભાવ વધી જવાનો છે ને એટલે સાહેબ બને ત્યાં સુધી આપણે ગવર્નમેન્ટ જે આપણું સાર્વજનિક પરિવહન છે એમાં જાવું. એસટી ની અંદર બહુ મુસાફરી કરતા હોય ઝાઝા ભાગે નેતા અને અભિનેતા વિચરણમાં જ હોય અને સાધુ તો ચલતા ભલા. એમ આપણો વિકાસ ત્યારે જ થાય. તો સાહેબ એસટી ની અંદર બેઠો તો એમાં આગળ બે બેનું વાતું કરતી હતી. એક બેન કે મારે તો તમારા ભાઈ દેવતા છે. બીજીએ નિહાકો નાખીને કીધું કે મારે તમારા ભાઈ દેતવા છે. ધક ધકતા હાથ હટારો કે દાચી જાય. બે ભાઈઓ વાતો કરતા હતા. ભાઈઓ કઈ મોડા હોય. એક જણો કે મારે તમારી ભાભી દેવી છે, બીજી કે મારે દેવી છે. જો કોઈ લેવી હોય તો હવે ઈ હડો ગ્રયો અમારા ઘરના ને અમે બે હિંડોળા ખાતે બેઠા હતા. એમાં વળી એમને મન થયું, એમને મન બહુ થાય. મને કે હાવ હાચું કે હું કેવી લાગુ છું. જોજો આ બધી બહેનો તૈયાર થાય એટલે પહેલું આપણા પતિદેવોને કે હે હું કેવી લાગુ છું. હવે તમે છો એવા લાગો છો. ના, હું કેવી લાગુ છું આપણે કહેવું જ પડે સાહેબ. ખોટું તો ખોટું. બેનું પણ ઉલરી ઉલરીને દાંત કાઢે છો. હળવેથી મેં કીધું તમે દેવી લાગો છો તોય પાછા નો વર્યા. મને કે કઈ દેવી? એમને એમ કે શ્રી દેવી. જોજો મારી સામું જોજો તો જ જો સમજાશે. એટલે મોંમાં આંગળા નાખીને કીધું ત્યારે મેં ના છૂટકે કીધું કાલી કલકત્તે વાલી તેરા વચન ન જાય ખાલી. જો વચન જાય ખાલી તો તને કોણ કે મહાકાલી. ઈ ઊભા થઈને વહી ગયા રહોડામાં. ઠંડુ. મારી દીકરી લાઈટ થઈ નહીં. હું સમજી ગયો કે હવે આપણે ભાજી પાવ. રસોડું ઠંડુ રહ્યું. કે છે ને આપણા પૂર્વચરણો પૂર્વસૂરીઓ સાહેબ જે સત્ય બોલીને સત્યની વેલી ઉપર સાહેબ બલિદાન એમણે વરી લીધી. આ હું એક જ સાચું બોલ્યો અને મારે ભાજી પાવનો ખર્ચો ધૂમવો આવ્યો. પણ સાહેબ મારો નાનો બાબો આ ધીરે ધીરે મેદાન સાફ થવા માંડ્યું ને એટલે મને કે પપ્પા આ માથેથી તાલ કેમ પડે? મેં કીધું ગગા એમાં એવું છે કે માં આ બ્રહ્માંડ ભાંડોત્રીઓ આ જગદંબાઓ જ્યારે પોતાના અંશમાંથી જીવ પેદા કરે અને બાળકનો જન્મ થાય એને છે ને વાલથી ને હેતેથી સાહેબ હાથ ફેરવે ને એટલે ટકામાં ફસલ ઉગે. પછી કોણ જાણે ઈ પટેલ સાહેબ ને આપણા મહેતા સાહેબ ને બધાય પાસેથી 2-3 લાઈન ઘોડે ચડે અને ઓલી પૈણીને 4 ફેરા ભરીને લઈ આવે. પછી હાથ બદલાય એટલે સાહેબ પછી બિન ખેતી થાતું જાય. એને સાહેબ એક પેરડી દ્વારા કે એક ગંजे के सर पे सिर्फ 2 ही बाल बचे, एक बाल ने दूसरे बाल को बताया क्यों न हम शादी कर ले और ढेर सारे बाल पैदा कर ले. तो दूसरे बाल ने बताया कि हुजूर बाल विवाह करना मना है. આ તમે સાહેબ જે
વધાવો છો તાળીઓના ગડગડાટથી. જે દાંત સાહેબ રોકાતા નથી. સાહેબ ખરેખર કોણ જાણે શું નાખ્યું છે આમાં વાટીને, બાકી આમ જ ખેંચે નહીં આ માટી. કઈક ભાષાનું અનુસંધાન છે મારા વાલા, કે લાગણીના જળ વડે મર્દન કરીએ અને ઘસી શબ્દો કાગળ પર એનું ચંદન કરીએ. 2 ગઝલો 2 ગીતો ના પુષ્પો વડે આપણે આપણી માતૃભાષાનું પૂજન કરીએ, વંદન કરીએ. કે એક ઘા ને કટકા તણી જો શીખવું હોય તો ગુજરાતી ભણી, અને બાકી આગળ આપણે શું હોય કે હામી ખેંચાણી મારી આંખ મેચાણી. સાહેબ ખૂબ આનંદની વાત છે. એમને એમ હું બોલ્યા કરું તો તમે તો સાંભળ્યા કરો શરમના ખાતર, પણ આજે છેક ગુજરાતથી અહીંયા આવ્યો છું, માઇક મળ્યું છે અને તમારા બધાનો ઉત્સાહ જળવાઈ રહ્યો છે. બહાર કાઉન્ટરો ગોઠવાઈ ગયા છે, તોય તે ગુજરાતી બહેને એ સાહેબ એક પુરસ્કાર આપવા તુલ્ય વાત છે. પોતાની જાત માટે તાલીઓ પાડો. હા, કારણ કે આપણે ઝપટ બોલાવવામાં તે ઠેકાણે એક કાર્યક્રમ હતો. હવે આવા હારા માણસ સામે બેઠા હોય, મને એમ કે આપણે છે ને માભો પડે ને એટલે હિન્દીમાં ચાલુ કરીએ, એટલે ક્યાંક ગુજરાત બહાર જઈએ એટલે તો હચવાઈ જાય. પણ અમે બધા કલાકારો થોડુંક વધારે પડતું ભણેલા હોઈએ એટલે ભેળું થાય નહીં. કારણ કે એમાં અમે કાઠિયાવાડી ટચ વાળા, એટલે અમે તો સાહેબ હિન્દી તો હિન્દી, અંગ્રેજી તે ઓલા લહેકામાં બોલીએ. માય નેમ ઇઝ હરપાલસિંહ ઝાલા. આમ રેપ એવો જોરદાર આવે ને, ડુંગરો ચડી જાય ચોટીલા વાળીનો. એટલે હું જેવો સ્ટેજ ઉપર ચડ્યો અને સામે ગુર્જર સુતાર જ્ઞાતિનું સ્નેહ મિલન હતું, એટલે સાહેબ હળવેથી મેં હિન્દીમાં જ ઉપાડ કર્યો. મેં કીધું મેં આપ સબો કા શુક્રગુજાર હું. પણ આગલી લાઈનમાં બેઠેલા એક વડીલ ઉપરથી આવ્યા, મને કે આંધળો છું, ચશ્મા ચડાય, ગુર્જર સુથાર, શુક્રગુજાર નહીં. એટલે દૂધ દોણામાં જાય છે એનું સારું છે, રાજીપો છે. બાકી ઝાઝા ભાગ એવું થાય કે બોલવા ખાતર બોલીએ પણ સામે સમજાતું ના હોય ને, એટલે પણ આમ સ્ટેજ ઉપરથી બેઠા એટલે ખબર પડી જાય. કેમ ખબર છે? જ્યાં સુધી તમારા ગાલમાં ખાડા પડે ને ત્યાં સુધી અમે માઇક પકડી રાખીએ, પણ જો કપારમાં કરચલી પડે તો સાહેબ દીકરી વિદાયની વાત ઉપરથી વાછડા વિદાય ઉપર જતા વાર ન લાગે. આપણે વાત અધૂરી રહી ગઈ હતી. ગાંધીનગરમાં ચજીરોમાં ઇન્ફોસિટીની પડખે શ્રી જયરામભાઈ પટેલ બિઝનેસ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એપ્લિકેશન, ત્યાં આગળ MBA થાય છે. MBA મને બધું આવડે. ત્યાં એ શૈક્ષણિક સંસ્થા સાથે 1996 થી જોડાયેલો છું અને 25 બેચ આજે વિશ્વભરની અંદર વયા ગયા છે. તો હું આ એજ્યુકેશન સોસાયટી સાથે છું, એટલે જેટલા પ્રકરણો ખોલી છે બધા વાઇન્ડ અપ કરીને જઈશ. ખબર છે કે કાર્યક્રમ પૂરો થયા પછી જો આપણા દાગીના રહી જાય તો ભાડું ચડતું રહે. એટલે વાત હતી આપણે વડીલ માવતરે અટકી હતી. વડીલ માવતરે મારા માટે આ રાજસ્થાનની અંદર રાજપૂતોની નગરી, એટલે એમણે છે ને એક સુંદર મજાની દીકરી મારા માટે જોઈ હતી. એમને એમ કે આ જો કાર્યક્રમ કરીને અમથો રોડ ઉપર ચગદાઈ જશે તો એની શું પરિણામી પડશે? ઓલા બેન કે લીલ પૈણાવા કરતા હરપાલને પૈણાઈ. એટલે એમને દીકરી કોટાની અંદર બહુ સારી જોઈ. 4-5 માવતરનો આગ્રહ ભળ્યો કે પૈણાવો, હપાને ઘોડે ચડાવો, આપણે બાસુંદી પીએ. હવે આમાં એવું થાય કે શાદી કા લड्डू जो खाए वो पछताए, जो न खाए वो भी पछताए, बेहतर है खा के पछता लो. અને એ પછીનો જે અનુભવ છે એમાં એવું છે કે જેટલા પરણેલા છે એમની સામે ખુલાસા કરાય નહીં, અને જેટલા અપરિણિત છે એમને કહેવાય નહીં, કારણ કે આપણે એમના લગ્નમાં બાસુંદી પીવાની ને. હા, તમે અમારા ઘરે ઉલારી ગયા બબે વાડકાને, અમારે વટક વાડવાનું નહીં. સાહેબ દીકરી જોઈ હતી સુંદર મજાની, મને હપા કે આઈ જા. મેં કીધું ફોનમાં જ તે રૂપિયો નારિયેળ ફટકાવી. મેં કીધું દઈ દ્યો, તો કે ના. વડીલ માવતરોને બધાને ચિંતા બહુ હોય. મેં કીધું એમ વડીલોની છાયામાં, છત્ર છાયામાં તાપ ઓછો લાગે. એમણે છે ને સમાજ ઉપર કામ કરે છે ને વિનયભાઈ ને વિવેકભાઈ બેન મારા હારે રાખ્યા હતા.
અને પાછા દીદી ચૌહાણ મેડમને ભલામણ કરી દીધી કે તમે જાઓ આ આકોણો ક્યાંક જો આ લપલપિયો કાચકો વાત બગાડી ના નાખે તઈગડી ને કામ બીગડી જોજો કેવો ઘાટ થયો. અમે ચારેય જણા લઈ દઈને તૈયાર થઈ ગયા. દીદીએ મને હળવેથી સમજાવી દીધેલું કે ગગા હરપાલભાઈ તમને જો દીકરી માફક આવે ને તો તમારે ત્રાહી નજરે હળવેથી જોઈ લેવાનું. આપણે જશું એટલે પાણી લઈને આવશે, તમારે ત્રાહી નજરે જોઈ લેવાનું. જો ગમે તો હળવેથી ઈશારો કરજો, આપણે વાત આગળ વધારીશું, નહીં તો ચા પાણી પીને પાછા. અમે ગયા, એક બેન પાણી લઈને આવ્યા, મેં ત્રાહી નજરે જોયું, મને લગાર ઠીક લાગ્યા એટલે મેં કીધું કે દીદી અરે મને કે મૂંગા મરો, આ તો ઘરની કામવાળી બાઈ છે. મરે મરે હરપાલસિંહ બાઈમાં પટકાઈ. પણ વડીલોને ચિંતા બહુ હોય એટલે મહેતા સાહેબે વરી પાછા 2-5 વર્ષ મારા તો માર્કેટમાં હાવ દામ ગરી ગયા. પણ મહેતા સાહેબે બધાએ પરાણે સાહેબ છે ને ભલામણો કરી એટલે મેર પડ્યો. વળી ઉદયપુરમાં મેર પડ્યો. આ વખતે સિટી બદલીએ, કારણ કે આપણે ક્યાં પૈસા હાલવા છે. અને આપણે અહીંયાથી નીકળી ગયા પછી કોઈ ઉઘરાણી કરે તો આપણે તો ગુજરાતી સમાજ મહેતા સાહેબ જ ને. સાહેબ વચ્ચે એક વાત લઈ લો, કદાચ હું ભૂલી ના જઉં તો. આત્રે જ્યારે આયા ત્યારે સૌથી સારામાં સારી બાબત એ થઈ કે આવું સુંદર મજાનું જે પ્રયોજન થાય છે એ એક વ્યક્તિ એવી હોય, એક સંસ્થા એવી હોય, એક પ્રયોજન એવું હોય જેના વગર આ શક્ય જ નથી. અને ઈ છે સાહેબ આપણા મેઇન સ્પોન્સર. જોરદાર તાલીઓના ગડગડાટથી જેમના થકી આ શક્ય બન્યું છે. પછી સાહેબ આવે છે બીજા, એના પગ મજબૂત દોડવા માટે દિશા નિર્દેશને વડીલ માવતરો જે એમને આંગળી ચીંધે એ પ્રમાણે. એટલે તમારી સેના જે એક સરખા પરિધાનની અંદર સાહેબ કુર્તા બધાએ પહેર્યા છે, એક જ સરખા, આમ દૂરથી દેખાઈ આવે કે આપણા ઉદયપુર ગુજરાતી સમાજનો આપણો કર્મચારી, આપણો આ કારોબારી સભ્ય છે. બધાયનો ડ્રેસ કોડ એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી એમને. અને આ વ્યવસ્થાપન સમિતિની અંદર સૌથી સુંદર બાબત ઈ કે ભાઈઓને નોખા. એટલે હરપાલભાઈના જોકમાં ભાઈ માણસ છે ને ઉલરીને દાંત કાઢી નાખ્યા. અને માવડિયું જોજો હા, જાગો ગ્રાહક જાગો. તમને આ લોકો કઈ કહી નથી શકતા ને એટલે અમને વક્તાઓને બોલાવીને મારો દીકરો સાહેબ ખરેખર નથી આપના વખાણ કરતો કે નથી આપને સારું લગાડવા કહેતો, પણ અડધી વાત તમે સમજી જાઓ છો એનો અનહદ રાજીપો. સાહેબ પોતાના માટે જોરદાર તાલી થઈ જાય. ખરેખર સાહેબ આવું ઓડિયન્સ મળે તો અમારા વક્તાઓના 5-5 વર્ષ વધી જાય. દીકરી જોવાના મુદ્દા ઉપર આપણે અટક્યા હતા, ત્યાંથી વાત આપણું વરઘોડું આગળ વધારીએ. સાહેબે અમને મોકલ્યા હતા, ત્યાં આગળ ઓલા બેન પાણી લઈને આવ્યા, ગોટાળો થયો. પણ હું ઊંચો નીચો થતો હતો એટલે ચૌહાણ મેડમ છે ને રહોડામાં જઈને જોઈ આવ્યા કે અમારું જ્યાં નક્કી કરવાનું છે ઈ મુદ્દા માલ જે આપણે પ્લોટ બુકિંગ કરવાનો હોય આપણે તો એની ચિંતા હોય ને. એટલે ઈ રહોડામાં જઈને જોઈ આવ્યા. મને હળવેથી આવીને કહી દીધું કે ભાભીએ પીળા કલરનો પોશાક ઓલો મારવાડો પહેર્યો છે. અમારા રાજપૂતોમાં પોશાકનો પરિધાન એની એક હોય છે આખો રીતિ રિવાજ. તમે જલ્દી ઝપટ રાખો. હું રહોડામાં ગયો પાણી પીવાના બાને એક પીળું પોશાક પહેરેલા બેન ઊભા હતા. મેં જેમ કાંડું પકડ્યું પાછળથી દીદી કે મૂકી દો. મેં કીધું ના મુકાય. અરે કે મૂકી દો. મેં કીધું ના મુકાય. અરે મૂકી દો. આપણે જીરો બલ્બની ગોટી ગોતતા હતા, હેલોજન આવ્યું. આ ભાભીની માની સાસુ છે. હપો હરખમાં નરખમાં 3 પેઢી તૂટી ગયો. મરે મરે. પણ સાહેબ મારા બાપુજી જયેન્દ્રસિંહજી 70 વર્ષની ઉંમરે, એટલે ડાક્ટર સાહેબ એમને એમ કીધું કે ઝાલા સાહેબ તમે થોડુંક ચાલતા જાઓ એટલે આ ગેસ ઓછો થાય. એટલે મારા બાપુજી ત્યાં આગળ અમદાવાદમાં રોડ વગરનું નરોડા ગેલેક્સી ચોકડીએ ક્યારેક આવજો તમારા ખર્ચે. આટલા બધા ખર્ચો આલો તો મારે વળી આખા રાજસ્થાનમાં કાર્યક્રમ કરવા પડે. ઈ હાલ્યા જતા હતા. એમાં મારો નનકો બાબલો દાદા ક્યાં જાવ છો. જોજો ઘરની અંદર છે ને વડીલોને આપણે ગુજરાતની કહેવત છે કે મૂડી કરતા જાજુ વ્યાજ વાળું હોય. એટલે મને મારા બાપુજીએ
જે તે સમયે પરિસ્થિતિ એવી હતી એટલે મોસાળ નેનો સિટી સાણંદ વાઘેલા દરબારોમાં મૂકેલો એટલે મને મારા નાના નાનીએ મોટો કર્યો, પણ મારું જે આ મૂડીનું વ્યાજ છે એને દાદા ખંભે બેહાડીને ફરે છે. સાહેબ ઓલો નાનકો દાદાની આંગળી પકડીને હાલ્યો ગયો, કારણ કે આ વ્યાજને લાલચ શું હોય ખબર છે? માર્કેટમાં નીકળે ને એટલે દાદા કંઈક અપાવશે. આ એક લાલચ છે, બાળકો જાય અને મોકલવાય જોઈએ તો જ સાહેબ આ જે જનરેશન ગેપ છે એ ભાંગશે, સંસ્કારનો સંસ્કૃતિનો. એટલે આ જે કાંઈ તમારી વ્યસ્તતા હોય એમાં થોડો ક્વોલિટી ટાઈમ કાઢીને તમારા બાળકોને અહીં આગળ લાવજો, આવા કાર્યક્રમોમાં લાવજો. તમારા જે વડીલ માવતરો છે ત્યાં આગળ જઈને કંઈક એવો માહોલ ઊભો કરજો કે એ એક બીજી આ ત્રીજી પેઢી એકબીજાને બહુ નજીકથી જોઈ, જાણી, ચાહી અને માણી શકે. જો તમે વતનથી દૂર રહો છો તો, અને ગામડે તમારા મા બાપ છે, તમારી હારે છે તો કાંઈ ચિંતા જ નથી. સાહેબ બે દાદો પોત્રો હાલ્યા જતા હતા, એમાં ઓલા નાનકાએ કીધું, દાદા આ રિક્ષા પાછળ સંતાઈ જાઓ. એટલે કે કાં? તો કે સામેથી મારા મેડમ આવે છે કે અપોણા અઠવાડિયાથી તું નિશાળે નથી જાતો, તારે છુપાવવાનું હોય. તો કે છુપાવવું તમારે જ પડશે, કારણ કે પરમદી મળ્યા હતા મેં એમ કીધું તું મારા દાદા ગુજરી ગયા. હવે સાહેબ 70 વર્ષના દાદા દોડીને જાય ની, ઓલું તો નાનકો હળી કાઢીને મારો દીકરો વયો ગયો, મારા બાપુજી આમ હજળ ગમ ઊભા. કારણ કે ચોરી પકડી ગઈ. માણસની ચોરી પકડાતી નથી ત્યાં સુધી તો વાંધો જ નથી. આ તો મારી દીકરી, આપણે કેવા છીએ જોજો. એક બ્રહ્મ વાક્ય જો ગમે તો વધાવજો. આખા જગતની અંદર દરેક માણસ એમ ઈચ્છે કે એને બધા ઓળખે, પણ એ તો હરગીજ ન ઈચ્છે કે એને લોકો અંદરથી ઓળખી જાય. મારા બાપુજીને ઓલી આ ભૂલ પકડાણી એટલે આમ હબક થઈને ઊભા હતા. ઓલા મેડમ વાતોમાં એમના ઘરધણી જોડે આવતા હતા, નજીક આવીને એકદમ જોયું ને, ઈ બિચારી જીવ લઈને ગઈ કે મારા દીકરા આવી સ્કૂલમાં રહેવાય નહીં. આ વિદ્યાર્થીઓના દાદાઓ મર્યા પછી હામા કરે છે. બિચારી ગઈ હો, રાજીનામું મૂક્યા વગર. પણ જેમ આજે તમારે ત્યાં આગળ અમે મહેમાન બન્યા છીએ એમ સાહેબ અમારી કોલેજની અંદર જર્મન ડેલિગેશન આવ્યું હતું. એક કોઓપરેટિવ માળખાને સાહેબ સમજવા માટે આવ્યું હતું. અને ગુજરાતની અંદર ગાંધીનગરમાં યુઆરઆઈસીએમ અને એનઆઈસીએમ આ બે એવી સંસ્થાઓ છે જેને આપણા સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબની સાહેબ નજરમાં હોય, અને હવે પછી ત્રિભુવન કોઓપરેટિવ યુનિવર્સિટીના મંડાણ જો થતા હોય તો સાહેબ એ સૌભાગ્યશાળી કોલેજ હોય તો એ અમારી એનઆઈસીએમ. અમારા એ સૌભાગ્યને વધાવો કે આપણા દૂરંદેશી સાહેબ દિલ્હીની અંદર બેઠા આટલી ઝીણવટતાથી સાહેબ ગાંધીનગરની અંદર આવી જાજરમાન સંસ્થાઓ કોઓપરેટિવ માળખાને સુદ્રઢ કરવાના નેમ સાથે જે જન્મી છે, જન્મું અને 2000ની સાલમાં એને ધ્યાનમાં રાખે છે, અને ત્યાંથી સાહેબ આપણા આવા ડેલિગેશનો મોકલે છે આપણા સહકારી માળખાને સમજવા માટે. આ જર્મનો આયા હતા, પણ સાહેબ મેં કીધું એમ ભાષા પ્રોબ્લેમ આવે, એમને હિન્દી કે ગુજરાતી આવડે નહીં. અને અમારા ત્યાં આગળ એક ઈશ્વર નામે મારો અત્યંત મિત્ર છે જે જોબની અંદર પ્રધાનપણે હોય, એ ઈશ્વર સાવ સાચું પાત્ર છે જીવન. એ ઈશ્વર છે ને સાહેબ એમની સેવામાં રહ્યો તો એમાં લેક્ચરો ચાલતા હતા, અને સાહેબ હખર ડખર થવા માટે આપણે નેચરલ કોલ માટે ઊભું થવું પડે, એમાં તો કોઈ સંશય નથી. એને રોકાય એની એવું મેડિકલ કહે છે. તો એ ભૂરિયો અંદરથી બહાર નીકળ્યો, એને લગાર તરસ લાગી હતી એટલે એને આ સાહજિકપણે બહાર આવીને વોટર કીધું. પણ ઈશ્વર મારી જેમ એને વોટરમાં કઈ ખબર પડી નહીં એટલે એની સામે હજડબમ ઊભો રહ્યો. પણ ઓલો ભૂરિયો બધું સમજી ગયો કે આને આવડતું નથી લાગતું, એટલે એને હળવેથી આ વિસાવો કર્યો. વળી ધ્યાન આપજો હો, નહીં તો જોક આખી ઉપરથી જશે. ઓલાએ હળવેથી અંગૂઠો ઊંચો કર્યો, પણ ઈશ્વરને મારી જેમ 6 વાગ્યા પછી એને એમ થયું કે મારું દીકરું આપણા ગુજરાતમાં જ ખાલી છે એવું નથી હો, જર્મનીમાં આના બંધાણી તો છે. કડવું પાણી. એને એના પરમ મિત્ર, કારણ કે મારો અંગત ઈશ્વર પણ એનો અંગત ભીખાલાલને જઈને કીધું કે એલા કે હું સાહેબ એક એવો ક્ષત્રિય છું જે એક પણ આઈપીસી ની કલમ લાગ્યા વગર ગુજરાતની લગભગ જેલોની હવા ખયાયો છું. કાર્યક્રમ આલવા મારા વાલા થકે ઊંધું વિચાર.
અને બીડી સિગરેટ મા બેન દીકરીઓની લાજ મર્યાદા ન લોપાય એમ હળવું હાસ્ય સર્જવું અને રજૂ કરવું, અહીં આગળથી હું કઈક એવું અભદ્ર વાણી વિલાસ કરી દઉં તમારે ભોંક ઉતરવી પડે એવું હંમેશા માટે મારા માનસ કલાગુરુ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબની જે ગરથુથરી હતી કે બેટા આ મને માનસ કલાગુરુ કહીને તારા તો ઠીક મારા ધોળામાં ધોળ નાખતો નહીં. મેં તો એટલું જ કીધું કે પ્રભુ ક્ષત્રિયો મા બેન દીકરીઓની લાજ મર્યાદા ખાતે આ દેશ કાજે પોતાના મસ્તક ઉતારીને ધળ લડાવતા હોય તો મારે તો માત્ર માઇક હાથમાં લેવાનું છે. આવું અભદ્ર વાણી વિલાસ સ્ટેજના માધ્યમથી કોઈથી થાય જ નહીં. એટલે બીડી સિગરેટ માંસ મટન જુઠ્ઠું આ કહુંબા પાણી મારઝૂડ પરસ્ત્રી ગમન આ કોઈ લખણ રાખ્યા નહીં. એટલે સરસ્વતી ભૂલી પડી કે નક્કી કોક કઢવી લાગે છે અને એ ભૂલા પડ્યા અને શબ્દોના સહારે સાહેબ ગામે ગામ તમારા બધાના આશીર્વાદ વરસે છે. બહાર નીકળ્યો છું ભાઈ મને બંધાણ નહીં એટલે આ ભીખાલાલ ને ઈશ્વરજીની જુગલ જોડી 6 વાગ્યા પછીની એ બે જણા ઓલા જર્મનને હોન્ડા ઉપર બેહાડીને પડખેના ગામમાં લઈ ગયા. ઓલી ગામમાં જે આ વ્યવસાય સાથે સંકળાઈ હતી ઈ ભાવ વિભોર થઈ ગઈ. મારા દીકરા આયાના તો ઠીક પણ વિદેશના આવે છે. એને તો ઓલો અસલ જે હતો ઈ આલ્યો. ઓલાએ પીધા પછી એને ખબર પડી કે ઓહો ઇન્ડિયાની અંદર પાણી પીવા માટે લોકો આટલા બધા દૂર જાય છે પણ મિનરલ વોટર કેવું જોરદાર કે આખા દિનો થાક ઓગળી ગયો. આ માત્ર હસવાની વાત હતી. મારે જે મૂળ વાત કેવી છે હવે આ એક બે ચાર લાઈનોના માધ્યમથી કહીશ કારણ કે આપણે એવા સ્ટેટની અંદર છીએ જેની ઉપર પાબંદી નથી. એ કડવા પાણી માટે માત્ર એટલું કહીશ કે ભલે પાબંદી ના હોય પણ આપણા ઘરના ઉંબરાની અંદર આપણા વ્યક્તિમાં કોઈની જગ્યાએ વિચારમાં એ વસ્તુ આવવી ના જોઈએ. અને એને અમારું લોક સાહિત્ય એમ પોંખે कि गिलासों में जो डूबे फिर न उभरे जिंदगानी में कि हजारों बह गए इन बोतलों के बंद पानी में कि न कर बर्बाद अपनी जिंदगी ए बोतल के दीवाने तू काटेगा बुढ़ापे में जो बोएगा जवानी में ये दारू का पियाला मौत का कड़वा पियाला है मिला है जहर शरबत में छिपी है आग पानी. कड़वा पानी ना रवाड़े चढ़ता नहीं कारण કે સાહેબ એક એવી મર્મગ્ન વાત મારા માનસ કલાગુરુ શાહબુદ્દીન રાઠોડ સર જેના માટે વર્લ્ડ ફેમસ છે અને મારા પથદર્શા એવા ડોક્ટર જગદીશ ત્રિવેદી સાહેબનું રીતે આની અંદર ખૂબ ઊંડું અધ્યયન છે. એ એક વાત તમારા ચરણોમાં મૂકી વળી આપણે આગળ હળવી વાતો તરફ જઈશું કે એક નાની એવી દીકરી સાહેબ આ જગતની બ્રહ્માંડ ભાંડોતરી પોતાના ઘરની માલિકો કે દીકરી તુલસીનો ક્યારો એની માવતરિયામાં આજે એનો બાપ રહ્યો છે ભાઈ હતો નહીં અને માનું ધામ કમન થયું કારણ કે ગરીબી એવું આટો લઈ ગઈ હતી. ઓલા ભાઈને મારી જેમ વ્યસન બહુ હતું. આ કડવું પાણી બહુ પીતો હતો. રગુ તૂટે હાંચ પડે એટલે જો મળે નહીં તો ઘૂંટો બે ઘૂંટા ખેતર ખોયડા બધું વેચાઈ ગયું. પોતાની ધર્મ પત્નીના જે કાંઈ આભૂષણો હતા એ વેચાઈ ગયા. અને સાહેબ ઓલો જ્યારે રાક્ષસ પેટમાં પડ્યો હોય ને તો સાહેબ માણસ છે ને એની મર્યાદા ભૂલી જાય. એટલે એને અર્થોપાર્જન બાબતે હવે કોઈ વ્યવસાય હતો નહીં, કોઈ રાખતુંય નતું અને માર્કેટમાં નામ બહુ ખરાબ થઈ ગયું હતું. એટલે હવે ખાવાના ફાફા હતા. આવી સ્થિતિએ પહોંચ્યા પછી આજે બાપે સાહેબ મરણ પથારીએ ખાટલો પકડ્યો છે પણ જીવ સાહેબ જોબે એમ જડ્યો હતો કે જો ઘૂંટો મળી જાય તો આ જીવને ગતિ મળી જાય. એને હળવેથી દીકરીએ જ્યારે પૂછ્યું કે બાપુ તમને શું થાય છે ત્યારે આ બાપે એટલું કીધું કે બેટા આ કંઠ હુકાય છે તો થોડું ઓલું કડવું પાણી મળી જાય તો મારો જીવ ગતિએ જાય. દીકરીએ દળદળતી દોટ મૂકી. નાની એવી હતી ત્યારે એના મા અને બાપે લાયેલી ચાંદીની પાયલ હતી એ જઈને નગર શેઠને આપી અને એને એટલું કીધું કે મારા બાપુનો કંઠ સુખાય છે, થોડું ઓલું કડવું પાણી મળે એટલા માટે જે કાંઈ શેઠ તમને આમાંથી મળે એ આપો તો એમને એક બે ટંકના ઓલા પાણીની સગવડ થઈ જાય. જોજો દીકરી સાહેબ છે ને અમુક ઉંમર પછી સાહેબ બાપની માં બની જાય છે. આ દીકરીએ સાહેબ પોતાના બાપની ઉપર દયા ખાતા પોતાની નાનપણની અને માની છેલ્લી યાદ ઓલી એક પાયલ હતી એ વેચી અને ત્યારે શેઠે ગાડાનો નિહાકો નાખતા એટલી વાત કીધી કે બેટા તારા બાપના આ શોખના આ દૂષણના કારણે આજે તારે પાયલ વેચવી પડે છે.
કાલે એવું કદાચ બનશે કે તારે તારી ઇજ્જત વેચવી પડશે. આ વાત ઓલી દીકરી સમજી ન હોકી, કારણ કે બાળ માણસ હતી. આઈને એના બાપને કીધું, એના બાપને હાથે કોઠે ટાઢક થઈ, એને હળવેથી એ દીકરીની માથે હાથ ફેરવતા કીધું કે બટા તારા બાપનો જીવ હવે ગતિએ જાશે. ત્યારે દીકરીએ એટલું જ કીધું કે બાપુ તમને ટાઢક વળીને પણ મને અંદરથી એક ઉચાટ છે કે શેઠે આજે મને આમ કીધું કે તારો બાપ જો હજી નહીં સુધરે તો એક દી બેટા તારે તારી ઇજ્જત વેચવી પડશે. આ ઇજ્જત શું? અને બાપના હાથમાંથી ગ્લાસ પડી ગયો, તેથી તેને અગરાટ કર્યો. આ બધાય ખૂબ માવતર, આવા સુંદર મજાના સંસ્કારી આપણા આ ભવનની અંદર બધાના જે આવા ઓરા છે એની નજીક રહો છો. કોઈ આવો વ્યસન રાક્ષસ તમારી પડખે ન હોય એવા પ્રભુ ચરણે આપણે પ્રાર્થના કરીએ. પણ કદાચ કોઈને નાનું એવું વ્યસન જો હોય તો આજે હૃદય ઉપર હાથ મૂકીને સાહેબ ગુજરાતી સમાજને, અમારા એનએસજી ગ્રુપને અને ઉદયપુર સમાજને બેઠેલા વડીલ માવતરોને સાહેબ એટલો વાયદો કરો કે જો કાંઈ વ્યસન હોય તો એને આપણે આજે કાયમ માટે અહીંયા દબાવી દઈશું. સાહેબ અમારા નરોડાની અંદર પટેલ પાન પાર્લર ઈ ચોકડી ઉપર રાવણ, લંકાપતિ રાવણ આ ગેસ થઈ જાય ડાક્ટર સાહેબે એમને સૂચના આપી હતી. એટલે ઈએ ત્યાં આટો મારવા આવ્યા. અમારા પટેલ સાહેબે તરત કીધું કે હરપાલભાઈ કાંઈક નવું છે આવો. મને એમ કે આવા સ્ટેજના માધ્યમથી બે શબ્દો કહેવા થાય હાલો. એટલે હું તો ઉઘાડા પગે દરદરથી દોટ મૂકીને ગયો, પણ દશાનન રાવણ જોઈને મારું તો ડાચું આખો બે ફાટી ગયું. હું જઈને ઊભો રહ્યો, રાવણ સાહેબે આમ જોયું, કારણ કે સાહેબ અમારે કલાકારોને ગામે ગામ ડાયરા કરવા જવાનું હોય ને, અને સોશિયલ મીડિયા ઉપર હવે બધા ઓળખતા થાય છે તમારા માવતરના આશીર્વાદે. એને એકાદો આવો મારો જોયો હશે કાર્યક્રમ, એટલે એને હળવેથી કીધું હપા હપા. મેં કીધું હા મહારાજ હું જ હરપાલ. મને કે શું? મેં કીધું હું તો અહીંયા જ રહું છું, પણ તમે શું આયા? તો કે આ ગેસ બહુ થઈ જાય છે એટલે આટો મારવા આવ્યો છું. વિચાર તો કરો, ક્યાં લંકા ક્યાં અમદાવાદ, આવડો મોટો આટો. પટેલ પાર્લરે આવીને એમણે હળવેથી પટેલ સાહેબને એટલું કીધું, એક સિગરેટ 9 બીડી. મેં કીધું આવો ભેદ કેમ? અરે મને કે મોંઘવારીએ માંઝા મૂકી છે, ખર્ચો પોસાતો નથી, મંદોદરી પોકેટ મની નથી આલતી, હું એકલો સિગરેટ બાકીના બીડી. બીડી સ્વર્ગની સીડી. આ દ્રષ્ટાંત હાસ્ય રસિક હાલીને એટલું મારે કહેવું છે કે લંકાપતિ રાવણ, સોનાની લંકા વાળા રાવણને જોઈ વ્યસન ના પોસાય તો સાહેબ મહેનત કરીને આપણને વ્યસન કેમ પોસાય? મહેરબાની કરીને વ્યસનના રવાડે ચડતા વળી હળવી વાતો તરફ આવી જઈએ, નહીં તો એમ થશે કે આ મારો દીકરો બધા વ્યસનોની વાતે કેમ ચડી ગયો. પણ ગુજરાત આખાની અંદર શ્રી જયરામભાઈ પટેલ સાહેબનું જ્યારે સ્થૂળ દેહે એમનો દેહ શાંત થયો ત્યારે અમે બધાએ એક વ્યાખ્યાનમાળા ડિઝાઇન કરી. એ વ્યાખ્યાનમાળા અંતર્ગત ગુજરાતભરની કોલેજોમાં, વૃદ્ધાશ્રમોમાં અને જેલોમાં નિઃશુલ્ક આ રક્તદાન, વૃક્ષારોપણ, આત્મઘાતની ઘાત ટાળવી, વ્યસન મુક્તિ આવી નાની નાની બાબતો સાથે મારા જે કાંઈ ગળથલા 42 વર્ષમાં હું તમને જે સમજી શક્યો છું એની એક નાની એવી વાનગી લઈને આખે આ જબો પહેરીને આખા ગુજરાતમાં રજળપાટ કરું છું. અને એના સંદર્ભે આજે આપ માવતરે મને અહીંયા આગળ જે આપ્યું છે, લો આ સ્ટેજના માધ્યમથી હું તમારા ચરણોમાં વંદન કરી લઉં કે તમે પહોંચો છો અમારા બધા કલાકારોને વખતો વખત અહીંયા આગળ બોલાવીને એમને પુરસ્કાર આપો છો, એમના રહેવા, જમવા, આવવા જવાની બધી સગવડ તમે તમારા માથે ઉપાડી લો છો. આપણે ખૂબ ખૂબ આભારી છીએ કે તમારા બધા તે વડીલ માવતરોના કે એ બાત અલગ હે કે જોજો આની અંદર જેમનું યોગદાન છે, જે બેઠા છે, જેમના શરીર શાંત થયા છે, અને હવે પછીની જે જનરેશન છે એ બધાય માટે આ એક શેર જો ખરેખર એમના માટે જો હોય તો જ બે હાથ ભેગા કરજો કે ये बात अलग है कि वे दूर खड़े हैं मगर जो बड़े हैं वो आखिर बड़े. જેમ પૂર્વ વક્તાએ કીધું એમ કે યુદ્ધ અટકાવી દેવામાં આવે ને હોર્મોઝની ખાડીની અંદરથી મારા વાલા આપણા એ જહાજો કાઢી દેવામાં આવે, સેફ લઈને બોમ્બે લંગર નાખતા હોય તો આપણા બધાનું જે ટેન્શન ગેસને લઈને અને તેલને લઈને હતું એ આપણા ગુજરાતી જે બે સાહેબ રાજાઓ ત્યાં દિલ્હીમાં બેઠા છે, એક યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા ગુજરાતનું સિરમોર
જેને કહેવાય એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા હર્ષભાઈ સંઘવી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, આપણા બધાય ગુજરાતીઓ માટે સાહેબ એટલું કહેવામાં આવે કે આ ગુજરાતીઓ આજે આખા દેશની સુકાની લઈને પોતે દીવાલ દાંડી સ્વરૂપા બન્યા છે. તો એક ગુજરાતી તરીકે આપણને એટલું ગૌરવ હોવું જોઈએ, કારણ કે આ મારવાડ નિત્ય એક કહેવત છે, ઊંટ મરે તોય મારવાડ સામું જોવે, ભૂવો ધૂળતો જાય, ઘર બાજુ શ્રીફળ ફેંકતો જાય. આપણો ગુજરાતી હશે તો સાહેબ એને કોકથી આંખની શરમે શરમાવા થશે. આપણા ગુજરાતી માટે આપણે આખા વિશ્વની અંદર જ્યાં જ્યાં જઈએ ત્યાં આગળ છાતી ફૂલાઈને ફરજો, કારણ કે કૃષ્ણચંદ્ર પરમાત્માએ તે છપૈયાની અંદર સહજાનંદ સ્વરૂપે જ્યારે જન્મ્યા ત્યારે ગુજરાતની વાટ પકડી હતી. પોતે જ્યારે મૂળ દેહે આયા ત્યારે એમને ગુજરાતની વાત પકડી હતી, અને હવે આપણે 4-5 ગુજરાતીઓ દિલ્હીની વાટ પકડી છે. એટલે પલ્લું સરભર રાખવાનો આપણો ગુજરાતીનો વાડકી વ્યવહાર છે ને, ઈ સાહેબ લોહીમાંથી જાય કેમ? આ વાડકી વ્યવહાર ઉપરથી એક વાત યાદ આવી ગઈ, જો પગલી કે पेड़ में पात में पात में पात, યો ही हम कलाकारों की बात में बात. કારણ કે સ્ક્રિપ્ટેડ અમારું કાંઈ હોય જ નહીં. તમારો વધાવો જે રીતે હોય એમ સાહેબ અમે સામે ઢાલ વારીએ. વાડકી વ્યવહાર ઉપર મારા ઘરનાએ આગલી રાત્રે મોડું થાતા ઘરની અંદર વેલણ તૂટી ગયું હતું. જો પરણેલાને છે ને મનમાં મલકયા, અને ઓલા જે કુંવારા હતા ને ઈ કે હારું 12 વાગે વેલણ તૂટે કઈ રીતે? અમથેમ તું રહોડામાં એને પગ આવ્યા હતા. એ મારા વાલા એમાં ઊંડા ઉતરતા નહીં, કારણ કે બહુ ઘેરા ઘા છે એના. વેલણ તૂટી ગયું તો મારા ઓલા નાનકાને આફતનું પડીકું, રામદેવ મરચું દોરો બાંધ્યા વગરનું ક્યાં ખુલી જાય એનું નક્કી નહીં, તમને ક્યાં છીકે ચડાવે એનું નક્કી નહીં. ઈ નાનકાને એની મમ્મીએ કીધું પડખે વાળા સવિતા બેનના ઘરેથી વેલણ લઈ આવ. આ હળી કાઢીને ગયો, પણ ઓલા સવિતા બેન બિચારા બહુ ભોળા, એને ગાલમાં ગલગલિયા કરતા નાનકાને કીધું, નાનકા આજકાલ તું દેખાતો નથી, ક્યાં રહેશ? ત્યારે એને કીધું કે આંટી હું તો ઓનલાઈન રહું છું. એટલે જો ઓનલાઈનમાં મારો ફોટો દેખાડો. આ મારું દીકરું જોયું, જે થાય આ અહીં પહોંચ્યા પછી હવે એટલું સમજાય છે, કોઈ કાંઈ કરતું નથી, આ તો માલિકની મરજીથી થાય છે. અને આમ તેમ ફાફા મારવાનું રવા દેવા ભાગી જીવતું આ લખ્યા વિધિના લેખ ક્યાં મિથ્યા થાય છે. સવિતાબેન કીધું, નાનકા આ વેલણ લેતો જા. તાર મમ્મીએ બીજું કઈ કીધું. હવે નાનકાએ ભાંગરો વાટ્યો એ વધાવજો બે હાથે કે હા મારી મમ્મી એમ કીધું કે વાંદરી નો આલે તો પડખે વાળી કૂતરીના ઘરેથી ઉહાય. વેલણ ગયું ઉભા મોરની નાખી. ઓલો રોતો રોતો આવ્યો, મને કે બાપા મને ખાખરોટી નાખો. મેં કીધું ભાઈ બાંધી મુઠ્ઠી લાખની ખોલો તો. પણ છાસ લેવા જાવું દોણો હંતાડાય. બાળ માણસ છે ને એને તો જે હતું એ હાચે હાચું કહી દીધું. હમણાં સાહેબ બોલા ખબર છે, કલર પિક્ચર બનાવવાના ઉજમ ચડ્યા હતા. એટલે શોલે જોઈ આયા, મુગલે આઝમ જોઈને આયા, શોલે જોઈને આયા. પછી આમ ક્વોલિટી ટાઈમમાં મેં હળવેથી અમારી બસંતીઓ, મારી બસંતી હળવેથી કીધું નાચ બસંતી નાચ. પણ ઓલો નાનકો ચડી ચડાવતો આવ્યો, ઇસ્કુતે કે સામને મત નાચ. એનો મોટો ભાઈ છે હો, ખાલી નાનકો એક બાજુ છે એવું નથી. આ જબા પહેરીને ગામે ગામ દી આખો નોકરી કરીએ, કોલેજમાં રાતે ડાયરા કરીએ, કેમ ખબર છે? પહેલું નથી થતું એટલે. પણ સાહેબ આ અવસરે વાત ઉભી છે ત્યારે તમને બધાને એટલું જ કહેવાય કે મારા વાલા તમે અમને કલાકારોને પંખો છો, બોલાવો છો. અમારા ઘરના ચૂલા એ તમારા થકી સાહેબ સળગે છે. કે આ પૂર્વે જે કોઈ કલાકારો આવ્યા છે અને હવે પછી જે કોઈ કલાકારો આવવાના છે એ બધાય માટે હું આ સ્ટેજના માધ્યમથી તમારા ચરણ વંદના કરી લઉં. કારણ કે કદાચ કોઈ આભાર માનવામાં રહી જાય તો હું તમને બધાને એટલું કહી દઉં કે મારા વાલા તમારા બધાયનો એક ખટારો ભરીને આભાર. ખટારો બહાર પડ્યો છે, એનું એડ્રેસ મહેતા સાહેબ જોડેથી લઈ લેજો. હા પણ એમ થાય મારો દીકરો મને 50 ગ્રામ લઈને ગયો. અને આ તો તમે બધા તાલીઓ પાડો છો એટલે હા, નહીં તો હું તો મારા સ્ટેજના માધ્યમથી વક્તવ્ય ચાલુ કરું ને એવું જ કહી દઉં કે મારા જો સાંભળીને દાંત આવે કે ન આવે તાલી નહીં પાડો તો હું એક 5 ગ્રામનો શ્રાપ દઈશ. કારણ કે આજે અવસર છે, જો તાલી નહીં પાડો તો આવતે ભવે ગામે ગામ ઘરે ઘરે જઈને
એ કુકડે કુક કુક બોલે રે મરદો ના જમરા. આગળનું કેવું નથી પડતું હો મારું દીકરું, ખરેખર સાહેબ મજા છે એમ. એવો રૂડો અવસર તમે બધા આટલા મનથી માણો છો ત્યારે હવે જ્યારે એક ગીત ગઈ લીધું છે સાહેબે ઇકો મોડ ઉપર લીધું છે તો મને એમ થાય કે ગુજરાતી સાહેબ ગરબા વગર છે ને અધૂરો કહેવાય. હાલો આપણે ગુજરાતની એક નાની એવી યાત્રા કરી લઈએ. મને અંદરથી સાહેબ છે ને આ ઉલારા મારતી હતી અને જેમ વક્તાને એક સ્ત્રીને પ્રસવ પીડા ઉપડે એમ વક્તાને સાહેબ છે ને અંદર પ્રસવ પીડા ઉપડે. એને એમ થાય કે મારે આ જે વાત કરવી છે એવું તો કહેતો જ. હાલો આપણે બધાય ગુજરાતના ખૂણે ખૂણેથી આવ્યા છીએ અને આ પરદેશની અંદર તમે પુરુષાર્થે સાહેબ પરસેવાએ જે પારસમણી પેદા કરી છે એને બધાને વધાવતા મને જે આ છેલ્લી આઈટમ ગમે છે એ સાહેબ રજૂ કરી દઈએ કે તમને માફક આવશે ને એમાં તમારો સાથ સહકાર આલજો કે ગુજરાત એના ગરબાથી આખા વિશ્વ કક્ષાએ ઉલરે છે અને ઓળખાય છે. તો આવો આપણે ગુજરાતી ગરબાને યાદ કરીએ. તમારો સાથ સહકાર ભરતો રહેશે. એક એક કડી તે વધારે સમય લઈશ નહીં કારણ કે મને ખબર છે કે ટાઈમ ઘણો થઈ ગયો છે. સાહેબ ગુજરાત અને એ ગરબાનું એક મોટામાં મોટી ઓળખ હોય તો એ આપણું ઉત્તર ગુજરાત અને ઉત્તર ગુજરાતને યાદ કરીએ ત્યારે યાદ આવે આપણું એ શરીર જે શાંત થઈ ગયું, જેને આ સ્ટેજના માધ્યમથી સાહેબ ઊભા સ્ટેન્ડ બાય મોડમાં બોલવાનું અને ડાયરાની દુનિયામાં જેને પગરણ કર્યું એવા જે સાહેબ ઉલારતા હતા એમના ખંભે જે કાળી કામડી હોતી હતી અને જે ઓલો દાંડિયો ફેરવતા હતા લગભગ ને બધાને આ નામથી અવગત તમે હોય તમને ખબર પડી જ ગઈ હોય. તો આવો એક નાની એવી યાત્રા આપણા ગુજરાતની કરી લઈએ. તમારો સાથ સહકાર ભરશે તાલીઓ સાથે રંગત સાથે એવું આ છેલ્લી આઈટમ અને પછી એકાદ વાત કહીને મારા વાણીને હાલ પૂરતો વિરામ આપું કે એ મારે ન તો પીવાને પાયો રે મગરો દારૂળ મહેકે છે. બધાને સાહેબ આ લેખા ઉપરથી જ ખબર પડે કે આપણા मणिनाथ बारोट के कौन कहते हैं कि कलाकार मर जाया करते हैं, वो तो कब्रों में भी तालियों के इंतजार में होते हैं. साहेब कलाकारो એની કૃતિ દ્વારા અજરા અમર થઈ જાય છે. એ વાત અલગ છે કે સમયના વેણ સાથે સાહેબ એની ઉપર ધૂળ ચડી જાય છે પણ એને ફૂંક મારવાની આવા જે અવસરો મળે છે એમાં અમે અને તમે ક્યારેય પાછી પાની કરતા નથી. ત્યાંથી થોડા આગળ આવી જઈએ એટલે હાલનું ગુંજતું નામ વિશ્વ કક્ષાએ જિગ્નેશભાઈ કવિરાજ, જિગ્નેશભાઈ બારોટ કે રિક્ષા વાળા રે સીએનજી તારો રાખજે મારે જાવું રે ઊંઝા ગામમાં ને ઉમિયામાં ધામમાં રિક્ષા વાળા રે સીએનજી તારો રાખજે. ઈ જ રિક્ષામાં આગળ બેહી જઈએ અને આઈએ અમારા ગાંધીનગરની અંદર તો સાહેબ રાધાને એક એક ક્ષણે યાદ કરનારા અમારા ભાઈ શ્રી વિક્રમભાઈ ઠાકોર. રાધા ઓ રાધા વિક્રમભાઈએ જેમ અભિનય પાત્ર્યો એમ ગાવાની અંદર રીતે ખૂબ સારી સેવા કરી અને અનહદ રાજીપો છે કે તમામ કલાકારોને સાહેબ કોઈ પક્ષ કોઈ વાડા ક્યારેય નડ્યા નથી. જ્યારે જ્યારે આપણે એમને કીધું છે ત્યારે ખંભે ખંભો મિલાવીને એ સાહેબ આપણી સાથે આવતા હોય છે. પક્ષના પાર્ટીના જે કંઈ જવાબદારીઓ આપી હોય છે એને નિભાવતા હોય છે. આપ બધા જાણો છો એમ આની ઉપર વધારે ચર્ચા ન કરતા હાલો નેનો સિટી સાણંદથી સાહેબ અમારા ઝાલાવાડ સુરેન્દ્રનગરની અંદર પકરણ કરીએ અને જ્યારે સુરેન્દ્રનગરને યાદ કરીએ ત્યારે એક અમારી લોકોક્તિ એ અમારો દોહો યાદ થાય કે ખડ પાણીને ઠાકરાને પાણા નોને પાર ઈ વગર દીવે વાળું કરે દેવભૂમિ પાંચાળ. સાહેબ પાંચાલ નગર કહેવાય કે જ્યાં આગળ મત્સ્યવેદ થયો અને પાંચાલીને પામ્યા ઈ બાબુભાઈ રાણપુરા એફિલ ટાવર ઉપર પેરિસની અંદર સાહેબ આપણા પેરિસ ફેસ્ટિવલની અંદર ગાય તો આપણા વતનને યાદ કરતા માવડીએ પહેલા જ યાદ કરાવી દીધું હતું. એમ શું ગાયું હોય કે આપણા મલકના માયાળ માનવી હે માયા મેલીને વયા જાઓ મારા મહેરબાન હાલો ને આપણા મલકમાં એ હાલો ને આપણા મલકમાં. ઝાલાવાડ કે ધંધે લગાડે એવું ધાંગધ્રાને પાદર મોટા પાણા કોંડેશ્વરને કેશવોના મા શક્તિનું ધામા કે ચોટીલા રૂડું ધામ છે જ્યાં નિર્ણો તરણે કર્યો મેળો સોમપુરાની વાત ન થાય ને જગદીશ
શાહબુદ્દીનનો હાસ્ય વરઘોડો કે નામ ઠામ જો પૂછશો તો કહીશ હસતો ને હસાવતો હું ઝાલાવાડી હરપાલ સિંહ ઝાલા. એક મુજબની કવિતા જે તે સમયે લખી હતી. ઝાલાવાડી ઢોલ જાણે ઝાંઝર વાગે, ઝાલાવાડી ઢોલ જાણે ઝાંઝર વાગે, એ મુને રાસે રમવા મેલ ભરવાડિયા, ઝાલાવાડી ઢોલ તારું ઝાંઝર વાગે. હાલો કચ્છ પ્રદેશની યાત્રા ઉપર કે વહરું ધર્યું તે રૂપ વેગે વસમી તું વસુધા બની અને ખરા કરતો એક એવો ભૂકંપ આવ્યો કે સાહેબ આપણી 72 પેઢીની જે કાંઈ માલિકી હતી ઈ મલબો થઈને આ માટીમાં મળી ગયું. એક દિન બધાએ માટીમાં મળી જવાનું છે, પણ કુદરતની થપાટ સાહેબ જ્યારે કોરોના રૂપે, આ ભૂકંપ રૂપે અને વાવાઝોડો રૂપે સાહેબ માનવીને વાગે છે ને, ત્યારે માત્ર એક વાત મને યાદ આવે કે એક हद से ज्यादा हमने प्रकृति को अपने कब्जे में कर रखा था, तो कुदरत ने सोचा कि बेटा ठहर, मैं अभी तुझे तेरी नानी याद दिलाता हूँ. અને સાહેબ 0.005 ગ્રામનું એક નાનકડું ટમકુડું એવું આવ્યું કે સાહેબ આંખે દેખાતું નતું, પણ આખા વિશ્વને એને પોતાના કબજામાં લઈ લીધું. એટલે આવો કુદરતે આપેલી વસ્તુ જો સાહેબ પર્યાપ્ત હોય તો એ પુણ્ય सोच की ओर चलते हैं कि साईं इतना दीजिए जामे कुटुंब सबाए, मैं भी भूखा ना रहूं, साधु न भूखा जाए, और साधु गठरी न बांधिए, उधर समाता ले, आगे पीछे हरी खड़े, जब मांगो तब दे. मारा वाला કુદરત આપણી બહુ રહેમ નજર આપણી ઉપર આપે છે, એને આપણે એની ઉપર વિશ્વાસ રાખીએ. કૃષ્ણચંદ્ર પરમાત્માનું નામ લેવાનું હતું. આપણા બધાયના યુગ દ્રષ્ટા, એ મોટામાં મોટા મેનેજમેન્ટ ગુરુ, આપણા મોટા રાજકારણી, જેને એના ગીતાના સારોને આપણે ખાલી સમજી લઈએ તો સાહેબ કહેવાય છે અમારા સાયરામભાઈ દવે કે તમારી ગા ખોવાણી હોય ને તો એનો જવાબ ગીતામાં છે. પણ તમે સાહેબ જો શાસ્ત્રની નજીક આવા સંસ્કાર લેવા માટે આવા વડીલ માવતરોની નજીક, એવા વક્તાઓની નજીક તમારી આવનારી જનરેશનને કનેક્ટ કરો, બેસાડો, તો એનો અનહદ રાજીપો, તો લાભ લઈ શકાય. હાલો એ કચ્છમાં કે ટહુકતા મોરલાને જોઈને એ ઓઢો અને ઓથલ પદમણી ત્યાં કચ્છ ચિરઈ ચકાસરની અંદર એટલું કે મતલવ મોરલા આ તારા લવવાના નાદે મારા ઓઢાને એનો કછડો યાદ આવે છે. તો સાહેબ એ કચ્છ પ્રદેશ એને આખો યાદ કરતા આપણા વિશ્વની અંદર જેને સૌથી મોટી નામના અપાઈ છે એવા આપણા અદાણી બંધુ અને એમને સાથ સહકાર તંત્ર, આપણી ભારતીય જનતા પાર્ટી, આપણા અધિકારીઓ, આવા જેવા મામલતદાર સાહેબો જ્યારે બધા એનું પીઠબળ બનતા હોય ત્યારે વૈશ્વિક કક્ષાએ સાહેબ મુન્દ્રા પોર્ટ હોય કે આપણું કંડલા પોર્ટ હોય, એ બધાય સાહેબ જે આખા વિશ્વનો વેપાર પોતાની તરફ લાવે છે, ગુજરાતીઓ પોતાના વેપાર થકી આખા જગતે વખણાય છે, એને સાહેબ ઉજળું કરવામાં મોટામાં મોટો સિંહ પાડો હોય તો તમારા બધાના સાથ સહકારનો હોય. હાલો ત્યાંથી ફરતા આપણે એ મલકે પાછા આવતા રહીએ કે જ્યાંનો સાહેબ મેં કીધું એમ કડવું પાણી બહુ વખણાય છે કે મધરો દારૂડો મહેકે છે. એક ગીત જેની અંદર એની રેસીપી છે અને એ પછી શું એના ગેરફાયદા છે એ કહીને આગળની વાતને હું લઈને આ મારા હાલના કાર્યક્રમને આ પૂરતો અહીંયા આગળ એની ઉપર ઢાંકણું પાડું કે 4-5 મૌલાના જો રેસીપી કે છે આપણા લોકોથી લોકગીતો કેવા હોય છે એને જો આપણે નિરાતે સાંભળીએ તો સાહેબ એની અંદર આપણી સંસ્કૃતિને અને આવનારા ભવિષ્યતાને વણી લીધા હતા. પણ અફસોસ કે આપણે એના ઊંડા ગુધાર્થની અંદર પહોંચ્યા નહીં કે કેવું કે 4-5 મૌલાના હે ફૂલડા લાયો એનો મે દારૂ ગાયો રે રાજ દારૂ ગાયો. જોજો એને રેસીપી કહી દીધી. હવે પોલ ખુલે છે સાની. જોજો સાહેબ સંગત એવી રંગત જેની જોડે બેસશો એવા સંસ્કાર આવશે. આવા માવતરને બોલાવીને આવી જાજરમાન સંસ્થાઓની સાથે રહેશો તો ભવિષ્યમાં તમારા સંસ્કાર સિંચન અને વેપારમાં વૃદ્ધિ થશે. પણ અમારા જેવા જો અકોણા જોડે બેહો કડવું પાણી પીવા વાળા જોડે તો ભેગડે કેવા ભરાવે ઈ આગળની પંક્તિમાં કે 4-5 બંધવા હે 4-5 મિત્રો ખેતરમાં બેહી આખી રાત અન પીધો રે રાજ દારૂ ગાર્યો. પોલ ખોલી નાખી ખેતરમાં બેહી આખી રાત કોરો પીધો તો અને પછી એ ખિસ્સા છે ખાલી. હવે પછીનું જે વાક્ય છે એના માટે સાહેબ આટલી યાત્રા આખા ગુજરાતની કરાઈ વગર ભાડે.
કે હવે આગળની જે કડી છે, જેનો મોબાઈલ વાગ્યો એને વંદન, નથી વાગ્યા એને અભિનંદન, પણ હાલ પૂરતું સાયલન્ટ કરો. હાવ થોડી વાત બાકી છે કે ખીચા છે ખાલી અને ભભકા ભારી, ખીચા છે ખાલી ને ભભકા છે ભારી, પછી થાય રહોડામાં વાત, ઓલું દેવસીનું ખેતર વેચો રે રાજ દારૂ ગાર્યો. સાહેબ, ખેતર ખોયડા બધું વેચાઈ જાય. એ માત્ર દારૂનું વ્યસન હોય તો નહીં, જુગારનું વ્યસન હોય તો એ તમને ખબર છે મહાભારતની અંદર ઘરની સ્ત્રીની ઇજ્જત આબરૂ વેચાઈ ગઈ હતી. ધર્મરાજા પોતે ભૂલ કરી ગયા હતા. આપણે એવા કોઈ અવતાર નથી, એટલે મહેરબાની કરીને ક્યારે ખાતો માઠમ આપણે કાઠિયાવાડની અંદર જાણે ઈ ધોલી રંબા માટેનો તહેવાર હોય એના રવાડે ચડતા નહીં. અમારે તો ત્યાં આગળ ઝાલાવાડમાં બીજે તો ક્યાંય નથી ખબર, પણ દરબાર ગઢમાં બેનું 40-50 હજારની હાર જીત કરી નાખે છે. ભાઈની તો વાત જ દૂર. તો મારા વાલા એના રવાડે ચડતા નહીં, કારણ કે આપણે ભારત વર્ષ તો સાહેબ મહાભારતની આવું મહાન ગ્રંથ લઈને આપણે આખા જગતને દ્રષ્ટાંત આપતા બેસીએ છીએ કે આવા રવાડે ચડાવી. હે મારા વાલા, મને બધાએ તમે સાંભળ્યો એ બદલ તમારા બધાનો એક ખટારો ભરીને આભાર. એક છેલ્લી વાત કહીને મારી વાતને વિરામ આપું કે આજે આવા સમિયાણાઓની અંદર સુંદર મજાના વક્તાઓના સાનિધ્યમાં તમે બધા બેસીને આ માઈક કેમ ગયું, એને ભૂખ લાગી, એટલી પૂરી થઈ ગઈ, બસ આપણે આગળ વાત કરી લઈએ કે એક જ આપણા સૈનિકોને અભિવાદન કરી લઈએ. એ બેટરી ગઈ પણ આપણા સૈનિકોને અભિવાદન કરી લઈએ, જેના હિસાબે સાહેબ આ સોલ્જરોના કારણે જેને એમના આપણા બધાના મનોરંજન કાજે, આપણા રક્ષા કાજે જેમને પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી. હાલો એ બધા આપણા સૈન્યોને, આવા વક્તાઓને, આવા નેતાઓને જેને આ દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું છે, એ બધાએ માટે એટલું કહેવાનું મન થાય કે સુની પડી કબર पे दिया जलाते जाना, बहते हुए रुधिर में दामन भिगोते जाना, खुशियों पे अपनी हम पे झंडा फहराते जाना, दिन खून के हमारे यारों न भूल जाना, और ना समझ है वे लोग जो अपने वतन को जमीन का टुकड़ा कहते हैं, हम तो वो है जो अपने वतन को भारत माँ कहते हैं. कि न हिंदू निकला न मुसलमान निकला, उघाड़ी कफन जोई तो फक्त इंसान निकला, न हिंदू बनेगा न मुसलमान बनेगा, इंसान की औलाद है तो इंसान बनेगा. मारा वाला मानसईना दीवा झबूके छे, झबकावता રહેજો. एक छेल्ली बात कि ऐ मेरे मालिक मेरी आंखों में तो इतना नूर दे कि मैं जहां तलक देखूं मुझे अपना हिंदुस्तान दिखाई दे, मैं बोलूं इधर जय हिंद और पूरे जहां को सुनाई दे. भारत माता की वंदे वंदे. એ મારા વાલા, તમારા બધાએ જોડે એક જ અપેક્ષા છે કે આપણા ગુજરાતીઓ જે દિલ્હીમાં બેઠા છે એમનું સપનું સાકાર કરવા માટે નાના પ્રકારની સેવા કાજે ફૂલની પાકડી અર્પણ કરતા તમે જે કોઈ ક્ષેત્રમાં છો ત્યાં ઈમાનદારી પૂર્વક, પૂરી હોનેસ્ટી સાથે એક ભારતના પ્રતિનિધિ તરીકે તમારું જે કાંઈ કાર્ય છે એ કરતા રહેશો તો આ દેશને, દેશના વડીલોને, ઈ દીવા દાંડીઓને તમારા તરફથી મળેલું મોટામાં મોટું યોગદાન છે. એ મને સહન કર્યો એ બદલ તમારા બધાનો એક ખટારો ભરીને આભાર.